આજે આપણે બનાવીશું ચંપાકલી ગાંઠિયા. તે પણ એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા બનીને રેડી થશે. તેના માટે અને આ ગાંઠિયા 15 દિવસ તમે સ્ટોર કરીને રાખો તો પણ તેનો ટેસ્ટ એવો ને એવો રહે છે અને સવારે નાસ્તામાં ચા અને તળેલા મરચાં જોડે સરસ લાગે છે. અને આ ગાંઠિયાની રેસીપી માટે મેં અહીંયા પરફેક્ટ માપ સાથે બનાવેલી છે. તેના માટે મેં વજનમાં 250 ગ્રામ અને આમ 1/2 વાટકી મેં લોટ લીધેલો છે. અને ત્યાર પછી મેં એમાં 1/2 વાટકી પાણી અને 1/2 વાટકી તેલ, એ રીતે આપણે માપ લેવાનું છે. અને થોડા મસાલા લીધેલા છે, હિંગ છે, મરી પાવડર છે, અજમો છે, સ્વાદ પ્રમાણે નમક છે અને અડધી ચમચી મેં અહીંયા પાપડ ખાર લીધેલો છે. જો આપણી પાસે સોડા ના હોય તો તમે પાપડ ખારનું પણ સરસ બેસ્ટ રિઝલ્ટ આવે છે. અને આ મસાલા પછી મેં એક બાઉલમાં તેલ, પાણી અને પાપડ ખારને સ્વાદ પ્રમાણે નમક, બધી વસ્તુને એડ કરી દીધી છે, ચારેય વસ્તુને. અને એને સરસ રીતે હલાવતા રહેવાનું છે. અને એવું છતાં પણ ઓગળું સેજ ના હોય તો બ્લેન્ડર ફેરવી દેવાનું છે, એટલે સરસ બધું મિક્સ થઈ જાય. ત્યાર પછી મેં જે લોટ લીધેલો છે 1/2 વાટકી, એને મેં ચાળી લીધેલો છે. અને ચાળવાથી એમાં હવાના કણ ભરાય છે, જેથી ગાંઠિયા આપણા પોચા બને છે. અને ત્યાર પછી એની અંદર મેં મસાલા એડ કરેલા છે, હિંગ છે, અજમો છે અને મરી છે. તેને આપણે આ લોટની અંદર મિક્સ કરી દેવાના છે મસાલાને. ત્યાર પછી આપણે જે તેલ, પાણી, પાપડ ખાર અને સ્વાદ પ્રમાણે નમકનું જે પાણી રેડી કરેલું છે, આ મિક્સચર રેડી કરેલું છે, તેને આપણે આની અંદર એડ કરતું જવાનું છે લોટમાં. અને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે ધીમે ધીમે. અને આપણે એનો લોટ બાંધી લેવાનો છે ગાંઠિયા માટે. આ રીતે આપણે પાણી એટલું જ એડ કરી દઈશું એટલે આપણો લોટ સરસ અહીંયા બંધાઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો અહીંયા લોટ રેડી થઈ ગયો છે. ત્યાર પછી તમે આ લોટમાંથી થોડો લોટ લઈ લેવાનો છે, બાકીનો લોટ આપણે ઢાંકીને સાઈડમાં રાખી દેવાનો છે. અને આને આપણે સરસ એકદમ મસળીને સોફ્ટ કરવાનો છે, કંદોઈવાળા. અને સરસ એકદમ આપણે થોડું થોડું પાણી એડ કરીને આ રીતે ઘસવાનો છે, જેથી આપણો ગાંઠિયો એકદમ સોફ્ટ બનીને અને સરસ રેડી થશે. આ રીતે આપણે 3-4 મિનિટ માટે ઘસવાનો છે, એટલે આપણો એકદમ લોટ આવો સરસ રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એવો એકદમ સોફ્ટ માખણીયો લોટ આપણો બનીને રેડી થશે. હવે આ લોટના આપણે અહીંયા ગાંઠિયા પાડવાના છે. તમે અહીંયા બેવ લોટને કમ્પેર કરશો એટલે ખબર પડશે કે પેલો લોટ કેટલો ટાઈટ છે અને આ લોટ આપણો એકદમ સરસ ઘસી ઘસીને આ માખણીઓ તૈયાર થાય છે. એનાથી આપણા ગાંઠિયા પણ માખણીયા બનશે સરસ ચંપાકલી. અને અહીંયા મેં જારો લીધેલો છે ગાંઠિયા પાડવા માટે, એની ઉપર મેં થોડું તેલ લગાવી દીધું છે. ત્યાર પછી મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. અને તમારે સેજ લોટ પહેલાં એડ કરવાનો છે. જો આ રીતે ઉપર આવે તો આપણું તેલ અહીંયા આવી ગયું છે. હવે આપણે આમાં ગાંઠિયા પાડી શકશું. આ રીતે મેં ઉપર અહીંયા જારો રાખી દીધો છે અને થોડો પાણીવાળો હાથ કરી દેવાનો છે. અને થોડો લોટ આપણે હાથમાં લઈને આ રીતે આપણે ગાંઠિયાને જારાથી પાડી લેવાના છે તેલમાં. તમે આમાં જોઈ શકો છો તે રીતે જારામાં આપણે આ લોટને આ રીતે ઘસવાનો છે, જેથી આપણા ગાંઠિયા ચંપાકલી બનીને અહીંયા રેડી થશે. ત્યાર પછી તમે આ ગાંઠિયાને તેલમાં મીડિયમ ગેસ ઉપર આપણે ફ્રાય કરી લેવાના છે, જેથી દાજી ના જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. મીડિયમ ગેસ ઉપર એને ફ્રાય કરી લેવાના છે, જેથી અંદરથી કાચા ના રહે અને આપણા ગાંઠિયા સરસ અહીંયા રેડી થશે. આ રીતે મીડિયમ ગેસ ઉપર થોડી વારે આમ જારો ફેરવતો જવાનો છે. ગાંઠિયાને જારાની મદદથી ફેરવવાના છે, એટલે આપણે એકદમ સરસ ફ્રાય થઈ જશે. અને ત્યાર પછી આપણે ગાંઠિયાને જારાની મદદથી નીકાળી લેવાના છે. અને આ આપણા ચંપાકલી ગાંઠિયા અહીંયા બનીને રેડી થાય છે. ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે બધા જ ગાંઠિયાને થોડો થોડો લોટ લઈને તેલમાં જારાની મદદથી, કે તમે કોઈ સંચો આવે છે આપણે એની ચકડી કરીને તે રીતે પણ ગાંઠિયા પાડી શકો છો સંચાના મદદથી. મેં અહીંયા જારાની મદદથી ગાંઠિયા બનાવેલા છે. આ રીતે મેં અહીંયા બધા ગાંઠિયા આપણા રેડી થઈ જાય એટલે એની ઉપર આપણે થોડો સંચર પાવડર અને સેજ હિંગ એડ કરીએ તો આપણે એનો ટેસ્ટ અનેક ગણો થઈ જાય છે.
આ ગાંઠિયાનો. આ જ રીતે મેં અહીંયા બધા જ ગાંઠિયાને રેડી કરી લીધેલા છે. તેલ આપણું ગરમ થાય એટલે આ રીતે જારાની મદદથી મેં અહીંયા આ ગાંઠિયાને રેડી કરેલા છે. અને ત્યાર પછી મેં પહેલાં તળવાના જારાની મદદથી થોડા ગાંઠિયાને આપણે હલાવીને અંદર સરસ આપણે ફ્રાય કરી લેવાના છે ઓઇલમાં. અને આ રીતે આપણે કરવાથી આપણા જારાના ગાંઠિયા બનીને અહીંયા રેડી થાય છે ફ્રેન્ડ્સ. આ જો તમે જોઈ શકો છો કે હવે આપણે આને જારાની મદદથી ઉપર નીચે આપણે ગાંઠિયાને થોડા હલાવી લેવાના છે એટલે તે સરસ બધી બાજુ કૂક થઈ જાય, આપણા ગાંઠિયા સરસ ફ્રાય થઈ જાય ઓઇલમાં. અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આને ફ્રાય કરવાના છે. અને આ રીતે આપણા ચંપાકલી ગાંઠિયા બનીને અહીંયા રેડી થાય છે ફ્રેન્ડ્સ. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ન સારી લાગે તો તમે ડિસલાઇક પણ કરી શકો છો. આ રીતે મેં અહીંયા સરસ બધા જ ગાંઠિયા રેડી કરી લીધેલા છે ચંપાકલી. ફ્રેન્ડ્સ, મેં આપેલી આ રેસીપી તમે ફોલો કરીને ગાંઠિયા બનાવશો તો તમારા પણ 100% આવા જ સરસ ગાંઠિયા બનીને રેડી થશે. અહીંયા મારા બધા જ ગાંઠિયા બિલકુલ તેલ ના રહે તે રીતે અને અંદરથી સોફ્ટ એવા ટેસ્ટી ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે.